કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે સ્વાધ્યાય 7.1 ની અંદર દાખલા નંબર 1 ના 3 દાખલા આપણે ગણીશું. જોઈએ આપણે સ્વાધ્યાય 7.1. મિત્રો દાખલા નંબર 1 ની દાખલા નંબર 1 માં 3 દાખલા છે. આપણે દાખલા નંબર 1 જોઈશું પહેલા. તો અહીંયા સ્ટાર્ટ કરીશું પહેલો. અહીંયા તમને એવું થશે કે સર આની અંદર ટાઇટલ શું હશે? આપણે સૂત્ર કયું વાપરીશું? તો આપણે આ દાખલાની અંદર અહીંયા હું તમને કીધું હોય કે અંતર શોધો, તો અંતર શોધવા માટેનું આપણું સૂત્ર થશે x1 x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 y2 આખા કૌંસનો વર્ગ. આપણે એ સૂત્રનો આ ત્રણેય દાખલાની અંદર આપણે ઉપયોગ કરીશું. તો લખી લઈશું આપણે અહીંયા દાખલો. તો લખીશું ધારો કે p આપણે p ધારીએ તો a b c ના કોઈ પણ અક્ષર આપણે ધારી શકીએ. તો ધારો કે p 2 3 અને q 4 1 આપેલ છે. તો આપણે ગણીએ તો pq નો વર્ગ બરાબર શું કરીશું? અહીંયા pq નો વર્ગ એટલે આપણું સૂત્ર બે મેં તમને કહી દીધું, x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. હવે અહીંયા આપણે શું કરીશું? કિંમત મૂકી દઈશું આની. તો જો અહીંયા આપણે x1 y1 x2 y2 તો શું થશે? 2 ઓછા 4 નો વર્ગ વત્તા 3 ઓછા 1 નો વર્ગ. ચાલો તો મિત્રો 2 માંથી 4 જાય તો કેટલા વધશે? તો 2 માંથી 4 જાય એટલે કે -2 નો વર્ગ વત્તા 3 માંથી 1 જાય તો 2 નો વર્ગ. ચાલો માઈનસ ની ઉપર યાદ રાખવાનું, ગણિતની અંદર 2 માઈનસ હોય મતલબ કે 2 નો વર્ગ એટલે શું થઈએ કે -2 ગુણ્યા -2 એટલે આનો જવાબ થઈ જશે ધન. તો આનો જવાબ શું થશે? 2 નો વર્ગ 4. આનો જવાબ થશે 2 નો વર્ગ 4. અહીંયા આપણે લખી પૂરું કરવું પડે. અહીંયા સ્ક્વેર pq નો સ્ક્વેર pq નો સ્ક્વેર. હવે શું કરીશું આપણે? તો દેખજો અહીંયા કે pq બરાબર વર્ગમૂળની અંદર 8. હવે આનો આપણો જવાબ થશે તો અહીંયા આપણે લખી દઈએ તો pq બરાબર શું થશે? આપણે 8 ના અવયવ પાડીશું. તો શું કરીશું? 8 ના અવયવ શું થશે? 4 દુ 8 એટલે કે 4 વર્ગમૂળમાં ગુણ્યા 2 વર્ગમૂળમાં એટલે અહીંયા શું થશે કે 2 વર્ગમૂળની અંદર 2 એટલે આ રે આપણો આ પહેલા દાખલા નંબર 1 ના પહેલા દાખલાનો જવાબ આપણો અહીંયા આપણે પૂરો કર્યો. હવે આપણે ગણીશું એમાં બીજા નંબરનો દાખલો. તો અહીંયા પણ એવું લખીશું કે ધારો કે a અહીંયા આપણે pq ની જગ્યાએ આપણે a અને b ધારી લઈએ. તો a -5 7 અને b -1 અને 3 આપેલ છે. તો અહીંયા શું કરીશું આપણે? તો અહીંયા આપણે લખી દઈએ કે સૂત્ર તો લખીશું ab નો વર્ગ બરાબર x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. હવે અહીંયા કિંમત મૂકી દઈશું. હવે તમને આ દાખલા ઉપરથી આવડી ગયો છે દાખલો. તો આપણે શું કરવાનું? આને x1 y1 x2 y2 તો શું થશે? અહીંયા -5 આ માઈનસ એટલે કે માઈનસ પ્લસ આખા કૌંસનો વર્ગ વત્તા 7 ઓછા 3 નો વર્ગ. તો શું થશે? બોલો. માઈનસ પ્લસ માઈનસ મોટામાંથી નાનો બાદ મોટી સંખ્યાની નિશાની. તો 5 માંથી 1 જાય તો કેટલા વધશે? અહીંયા -4 નો વર્ગ વત્તા 7 માંથી 3 જાય તો કેટલા થશે? તો 7 માંથી 3 જાય એટલે કે અહીંયા 4 નો વર્ગ. તો 4 નો વર્ગ 16 વત્તા 16 એટલે કે આ બંનેનો સરવાળો થઈ અહીંયા આપણે 32. હવે આપણે અહીંયા એવું કરી શકવાનું કે ab સ્ક્વેર આ વર્ગ આપણે સામે આપી દઈએ તો શું થશે? ab બરાબર વર્ગમૂળની અંદર 32. તો આનો જવાબ થશે ab બરાબર શું થશે? બોલો. 4 વર્ગમૂળની અંદર 2. આ આપણો થયો દાખલા નંબર પહેલાનો દાખલા નંબર 2. હવે આપણે દાખલા નંબર 3 જોઈ લઈએ. એવી જ રીતે તો જો દાખલા નંબર 3 ની અંદર શું કરવાનું? હવે તમે કહેશો સર અહીંયા તો આપણને કિંમત આપી હતી પણ અહીંયા તો આપણને ab આપેલા, તો એના માટે આપણે શું કરીશું? આ જ રીતે. તો ધારો કે
લખી દેવાનું એનું એ જ કે P બરાબર AB અને Q બરાબર -A -B આપેલ છે. ચલો તો આનું સૂત્ર શું થશે? તો લખીશું આપણે PQ નો વર્ગ બરાબર x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. ચલો આની કિંમત મૂકી દઈશું આપણે. તો કિંમત શું થશે? ચલો તો આપણને ખબર છે x1 y1 x2 y2. તો a માઈનસ a તો માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ a નો વર્ગ વત્તા અહીંયા જો આ b પ્લસ તો અહીંયા આપણે લખીશું b પ્લસ માઈનસ માઈનસ પણ પ્લસ. આનું સાદુરૂપ થઈ ગયું. હવે અહીંયા શું કરીશું? દેખજો a કે અને a કે શું થશે? 2a નો વર્ગ વત્તા 2b નો વર્ગ. ચલો તો 2 નો વર્ગ શું થાય? 2 નો વર્ગ થશે 4a નો વર્ગ વત્તા 4b નો વર્ગ. હવે આપણે શું કરીશું? તો અહીંયા આપણે જોડે છે શું? pq નો વર્ગ. હવે અહીંયા આપણે 4 કોમન લઈ લઈએ તો શું થશે? 4 નો કોમન લઈ લઈએ એટલે કે a² વત્તા b નો વર્ગ. હવે q બરાબર 4a² વત્તા b². હવે આપણે આનો જવાબ લખી દઈશું અહીંયા. તો શું થશે? તો લખી લો અહીંયા. તો એ આપણે વર્ગ સામે આપી દઈશું. તો દેખજો મિત્રો અહીંયા 4 છે. 4 કોનું વર્ગમૂળ? તમે કહેશો સર 4 તો 2 નું વર્ગમૂળ. તો આપણે અહીંયા 2 બાર વર્ગમૂળની અંદર a² વત્તા b નો. હવે તમે કહેશો કે સર આ તમે 4 નું વર્ગમૂળ 2 કર્યું તો અહીંયા પણ સ્ક્વેર છે તો વર્ગમૂળ ઉડી ના જાય? તો ના ઉડે. કેમ ના ઉડે? કારણ કે અહીંયા વચ્ચે જોઈ લેવાનું પ્લસ અથવા માઈનસ નું ચિહ્ન હોય તો કોઈ દિવસ ઉપરના વર્ગમૂળ સાથે ઉડશે નહીં. હા આની જગ્યાએ કદાચ કદાચ ગુણાકાર અથવા તો ભાગાકાર હોત તો તમારા એરિયો ઉડી જાય. તો મિત્રો આ થાય આપણે દાખલા નંબર 1 ના 3 દાખલા 1 2 અને 3. હવે આ જ વિડિયોની અંદર આપણે દાખલા નંબર 2 મિત્રો આ આપણો દાખલા નંબર 2. દાખલા નંબર 2 બિંદુઓ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો અને a અને b વચ્ચેનું અંતર શોધો. તો આપણે અગાઉના દાખલામાં હાલ જ આપણે જે દાખલો ગણ્યા દાખલા નંબર 1 એની અંદર આપણે અંતર શોધવા માટેનું સૂત્ર વાપર્યું હતું કે શું સૂત્ર વાપર્યું હતું? તો x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. તો આપણે એ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીશું. કેમ? તો અહીંયા અંતર શોધવાનું. તો આપણે લખીશું કે ધારો કે a 0 0 અને b 36 15 આપેલ છે. હવે શું કરીશું? તો આને સૂત્ર લગાવીશું. તો ab નો વર્ગ બરાબર x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. ચલો x1 કેટલો આપો? તો 0 36 નો વર્ગ વત્તા 0 15 નો વર્ગ. તો હવે અહીંયા -36 વધ્યા વત્તા અહીંયા -15 વધ્યા. હવે તમે કહેશો કે માઈનસ ની ઉપર મેં તમને બે અગાઉના દાખલા શીખવાડી દીધું કે શું? તો માઈનસ ની ઉપર બંનેમાં વર્ગ હોય એટલે આપણો જવાબ શું થઈ જશે? ધન. તો અહીંયા આપણો ગુણાકાર થાય 36 નો વર્ગ થશે 1296 અને 15 નો વર્ગ થશે 225. તો હવે તમે કહેશો સર આ તો સિમ્પલ થઈ ગયું. તો આ બંનેનો આપણે સરવાળો કરીએ એટલે અહીંયા થશે 1521. હવે અહીંયા આપણે વર્ગ બધી બાજુ લખી દઈએ ab². હવે આ જે વર્ગ છે ab² એ આપણે સામે આપી દઈએ તો અહીંયા શું બનશે કે ab બરાબર વર્ગમૂળની અંદર 1521. હવે તમારે નક્કી શું કરવાનું રહ્યું કે આ 1521 કોનું વર્ગમૂળ છે? તો એ આપણે શોધવું પડે. તો એના માટે યાદ કરો તમે 9મા ધોરણની અંદર હેરોનના સૂત્રની અંદર આપણે બધા શું કરતા હતા? સૌથી નાનામાં નાના અવયવ પડતા હતા. આ તો 1521 નું વર્ગમૂળ નિગ્રહ 39 થશે. તો અહીંયા આપણે લખીશું કે આપણો ab બરાબર શું આવશે? 39. તો આપણે અહીંયા એવું લખી શકીએ છીએ કે a અને b વચ્ચેનું અંતર a અને b વચ્ચેનું અંતર 39 કિલોમીટર થાય. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો દાખલા નંબર 1 એના 3 દાખલા અને દાખલા નંબર 2 આપણે
અમારી YouTube ચેનલ ઉપર મૂકી દીધો છે. તો દરેક વિદ્યાર્થીઓને વિનંતી કે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ગમે તો લાઈક કરજો. થેન્ક યુ. આપણે અગાઉના વિડીયો સાથે દાખલા નંબર 3 સાથે ફરીથી મળીશું.